નમસ્કાર કેમ છો ધોરણ 12 ના ઘુઘવાટા કરતા આ સરસ મજાના બીકર બ્લાસ્ટરો દરેક બાળકો ખૂબ તનતોડથી મહેનત કરી રહ્યા છે અને આપણી જે 28 ફેબ્રુઆરીના રોજ જે આપણું કેમિસ્ટ્રીનું પેપર છે એની વિદ્યાર્થી મિત્રોની વારંવાર કોમેન્ટો હતી કે સર તમે તો અમને 4 ગુણના મોસ્ટ આઈએમપી ક્વેશ્ચનો આપી દીધા પણ સાહેબ 2026 ને 28 ફેબ્રુઆરીના રોજ જે અમારું પેપર છે સાહેબ અમને 3 ગુણના પણ ક્વેશ્ચનો આપો ને સર। તો વિદ્યાર્થી મિત્રો હું તમારા માટે આ સેક્શન બી એટલે કે પાર્ટ બી ની અંદર સેક્શન બી જે આપણે 3 ગુણના ક્વેશ્ચનો છે જે ટોટલ આપણે 9 માંથી 6 ક્વેશ્ચનો લખવાના હોય છે અને આપણો 18 ગુણનો આ સેક્શન છે। તો વિદ્યાર્થી મિત્રો પહેલા તો આપણે જોઈએ કે 3 ગુણમાંથી આપણા જે ટોટલ 10 ચેપ્ટરો છે ચેપ્ટરોમાંથી કયા કયા પ્રકારના ક્વેશ્ચનો પૂછાય છે એટલે કે કયા કયા ચેપ્ટરમાંથી 3 ગુણના ક્વેશ્ચનો પૂછાય છે એનો આપણે સંપૂર્ણ ચાર્ટ જોઈને દરેક ચેપ્ટરના વિદ્યાર્થી મિત્રો હું તમને અહીંયા ક્વેશ્ચનો આપવાનો છું જેને કારણે વિદ્યાર્થી મિત્રો તમારું જે પરીક્ષામાં રહેલો 3 માર્ક્સનો જે ડર છે ડર સંપૂર્ણ પ્રમાણે દૂર થઈ જશે। તો વિદ્યાર્થી મિત્રો અમારી સાથે જોડાયેલા રહેજો અને હા દરેક વિદ્યાર્થી મિત્રો જેટલા વિદ્યાર્થી મિત્રો આ વિડીયોને નિહાળી રહ્યા છે એટલે કે આ લેક્ચરને જે નિહાળી રહ્યા છે ફર્સ્ટ ઓફ ઓલ પહેલા લાઈક આપી દેશો અને હા સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો વિદ્યાર્થી મિત્રો સબસ્ક્રાઇબ કરી દેજો કારણ કે તમારી એક લાઈક એ અમારા માટે ખૂબ ઉર્જા ઉત્પન્ન કરે છે અને એ ઉર્જાને કારણે અમારી અંદર જેટલું છે અમારી પાસે જેટલો કન્ટેન્ટ છે દરેક કન્ટેન્ટ અમે તમારા સુધી પ્રોવાઈડ કરી શકીએ। તો વિદ્યાર્થી મિત્રો બોર્ડ એક્ઝામ 2026 ધોરણ 12 કેમિસ્ટ્રી 3 માર્ક્સના મોસ્ટ આઈએમપી ક્વેશ્ચનો વિદ્યાર્થી મિત્રો 6 1 6 6 2 12 6 13 18 માર્ક્સનો વિદ્યાર્થી મિત્રો આપણા ક્વેશ્ચનો છે આ ક્વેશ્ચનો કરી નાખશો એટલું તો હું કહી શકું કે 18 માર્ક્સ પાક્કા વિદ્યાર્થી મિત્રો। તો સ્ટાર્ટ કરીએ વધારે સમય આપણે નથી લેવો આજના લેક્ચરની અંદર। તો વિદ્યાર્થી મિત્રો તમને કીધેલું છે કે આપણે જે પ્રશ્ન નંબર 13 થી લઈને પ્રશ્ન નંબર 21 ટોટલ 9 ક્વેશ્ચનો આપણે સેક્શન બી ની અંદર પૂછાય છે રેડી એમાંથી લખવાના હોય છે ટોટલ 6 ક્વેશ્ચનો પણ પહેલા આપણે ખબર હોવી જોઈએ કે કયા ચેપ્ટરમાંથી 3 ગુણના ક્વેશ્ચનો પૂછાય છે। તો વિદ્યાર્થી મિત્રો 13 નંબરનો જે સવાલ છે 99% આ જ સિક્વન્સની અંદર આપણું પેપર હોય છે। 13 નંબરનો ક્વેશ્ચન છે ચેપ્ટર નંબર 1 માંથી આવે છે 14 નંબરનો ક્વેશ્ચન ચેપ્ટર નંબર 2 માંથી 15 નો ક્વેશ્ચન ચેપ્ટર નંબર 3 માંથી 16 નંબરનો ક્વેશ્ચન ચેપ્ટર નંબર 4 માંથી 17 નંબરનો ક્વેશ્ચન ચેપ્ટર નંબર 6 માંથી 18 નંબરનો ક્વેશ્ચન 7 માંથી 19 નંબરનો ક્વેશ્ચન છે 8 માંથી અને 20 અને 21 છે એ આપણા ચેપ્ટર નંબર 9 માંથી પૂછાય છે। તો આમ તમે જોઈ શકો છો 3 ને 3 6 ને 3 કેટલા છે વિદ્યાર્થી મિત્રો 9 ટોટલ કેટલા ગુણ થાય વિદ્યાર્થી મિત્રો 18 ગુણનો આપણો આ સેક્શન છે। તો વિદ્યાર્થી મિત્રો દ્રાવણો છે વિદ્યુત રસાયણ છે રાસાયણિક ગતિકી છે ડી અને એફ વિભાગના તત્વો છે હેલો આલ્કેન આલ્કોહોલ ને આલ્ડીહાઇડ ઓર્ગેનિક કેમિસ્ટ્રીઓ છે એમાં એમાઇડ સંયોજનો અને એમાઇડ સંયોજનો ટોટલ આપણે 9 ક્વેશ્ચનો પૂછાય છે। તો વિદ્યાર્થી મિત્રો સ્ટાર્ટ કરીએ એની પહેલા જે વિદ્યાર્થી મિત્રોએ હજી આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરી નથી દરેક વિદ્યાર્થી મિત્રો આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેશો અને ખાસ વિનંતી છે વિદ્યાર્થી મિત્રો કે તમને તો અહીંથી અથવા તો તમને તમારા કોઈ પણ જગ્યાએથી વિદ્યાર્થી મિત્રો પાર્ટ બી માટે તમે ગોખીને લખીને તમે કમ્પ્લીટ કરી નાખશો પણ વિદ્યાર્થી મિત્રો પાર્ટ એ એવો છે કે જો સાચો પડશે તો માર્ક્સ મળશે ખોટો પડશે તો માર્ક્સ મળતા નથી। જ્યારે પાર્ટ બી ની અંદર આપણે થોડું ઘણું લખેલું હોય છે તો એના કન્ટેન્ટને આધારે આપણે માર્ક્સ મળે છે પણ પાર્ટ એ દરેક વિદ્યાર્થી મિત્રો માટે મુશ્કેલી ભર્યો છે કારણ કે એમસીક્યુમાં આમ જોવે ને ત્યાં શું થઈ જાય બેભાન થઈ જાય ઘણા તો વિદ્યાર્થી મિત્રો આ ડરને દૂર કરવા માટે જે વિદ્યાકુલ પરિવાર જે વિદ્યાકુલ ગુજરાતી સાયન્સ ટીમના સમગ્ર શિક્ષકો એટલે કે વીડી બાપુ છે ભાર્ગવ સર છે ચિરાગ સર છે અને પાર્થ સર જેમની પાસે જે કાંઈ એક્સપિરિયન્સ છે 7 વર્ષ કે 8 વર્ષ કે 9 વર્ષનો જે એક્સપિરિયન્સ છે એક્સપિરિયન્સના આધારે પોતાના નિચોડને આધારે આ પાર્ટ એની સરસ મજાની પીડીએફો તૈયાર કરી છે જેની લિંક નીચે ડિસ્ક્રિપ્શનની અંદર આપેલી છે। વિદ્યાર્થી મિત્રો 500 વિદ્યાર્થી મિત્રો માટે જ છે હજુ લઈ લેજો વિદ્યાર્થી મિત્રો જેટલા વિદ્યાર્થી મિત્રોએ લઈ લીધેલી છે દરેક વિદ્યાર્થી મિત્રોને સંપૂર્ણ પ્રમાણમાં ડર દૂર થઈ ગયો છે અને જ્યારે આપણો લાઈવ હોય છે ત્યારે તમે જોઈ પણ શકો છો દરેક વિદ્યાર્થી મિત્રો પોતાની ચેટની અંદર લખતા હોય છે કે સર તમે જે પીડીએફ અમે ડાઉનલોડ કરી પીડીએફ અમે જે બાય કરી એ અમારા માટે ખૂબ યુઝફુલ છે। ભાઈ પાણી આવે અને પાળ બાંધવા બેસી એટલે ભેગું થતું નથી પાણી હજી આવ્યું નથી ત્યાં પાળ બાંધી લ્યો
રેડી. અને જ્યારે પેપર જશે અને પછી તમારી પાસે PDF આવશે ને ત્યારે તમને ખબર પડશે, અફસોસ થશે, અને એ અફસોસ પછી કાંઈ કામનો રહેતો નથી. તો મારા વાલીડાઓ, નીચે ડિસ્ક્રિપ્શનની અંદર લિંક આપેલી છે કે IMP ઓબ્જેક્ટિવ ડાઉનલોડ PDF, એ લિંક ઉપર તમે ક્લિક કરશો, ત્યાં તમે તમારું ધોરણ અને સ્ટાન્ડર્ડ સિલેક્ટ કરશો, સ્ટાન્ડર્ડ અને સ્ટ્રીમ સિલેક્ટ કરશો વિદ્યાર્થી મિત્રો, એટલે તમને શું થશે, PDF ખુલશે. રેડી, ડાઉનલોડ કરજો. માત્ર ને માત્ર 99 રૂપિયાની અંદર છે વિદ્યાર્થી મિત્રો. જોઈએ વિદ્યાર્થી મિત્રો 3 ગુણના ક્વેશ્ચનોમાં પ્રકરણ નંબર 1 જે આપણું દ્રાવણો છે એમાં 3 ગુણની અંદર વારંવાર પૂછાતો ક્વેશ્ચન છે હેનરીનો નિયમ. કયો નિયમ છે વિદ્યાર્થી મિત્રો? હેનરીનો નિયમ. કયા નિયમની વાત કરી છે? હેનરી નામના વૈજ્ઞાનિકે આપેલો નિયમ, ખૂબ મહત્વનો છે. ધ્યાન રાખજો, 3 ગુણના ક્વેશ્ચનની અંદર ચેપ્ટર નંબર 1, 2 અને 3 વધારે પ્રમાણની અંદર દાખલાઓ પૂછાય છે. અને મેં દાખલાઓ પણ તમને એક નિરીક્ષણ કરીને, એનાલિસિસ કરીને એ મૂકેલા છે. બાષ્પશીલ દ્રાવક, બાષ્પશીલ દ્રાવ્ય ધરાવતા દ્રાવણ માટે રાઉલ્ટના નિયમનું સૂત્ર તાળવવાનું છે. દાખલાની વાત કરીએ, કોયડા નંબર 4, 12 અને 13, લખાણ સંબંધિતનો 7 અને 8, સ્વાધ્યાયનો 19, 20, 21, 22, 33, 36, 38 અને 39. વિદ્યાર્થી મિત્રો પરીક્ષામાં આમાંથી 100% દાખલો હશે. ખ્યાલ આવે છે? હા કે ના? 3 ગુણના ક્વેશ્ચનોની વાત કરું છું વિદ્યાર્થી મિત્રો. સ્ક્રીનશોટ લેવો હોય તો સ્ક્રીનશોટ લઈ લેજો, પછી કહેતા નહીં સાહેબ સ્ક્રીનશોટ લેતા ભૂલાઈ ગયું. ખ્યાલ આવે છે? ત્યાર પછી વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, આપણી પાસે છે ચેપ્ટર નંબર, રેડી, ત્યાર પછી આપણે ચર્ચા કરીએ. ઓકે, ચાલો ત્યાર પછી આપણે જોઈએ ચેપ્ટર નંબર 2, રેડી. એ જે આપણું છે વિદ્યાર્થી મિત્રો વિદ્યુત રાસાયણિક, જેમાં બળતણ કોષ અને મર્ક્યુરી કોષમાં એનોડ અને કેથોડ પર થતી પ્રક્રિયા, માત્ર સમીકરણ અહીંયા વાંચજો વિદ્યાર્થી મિત્રો. રેડી, શું માંગ્યું ક્વેશ્ચન આખો વાંચવાનું ભાઈ ટ્રાય કરજો. રેડી, ગ્રેફાઇટના વિદ્યુત ધ્રુવો વચ્ચે NaCl માં સાંદ્ર જલીય દ્રાવણનું વિદ્યુત વિભાજન સમજાવો. ત્યારબાદ જોવા જાય સૂકો કોષ વિદ્યાર્થી મિત્રો, મોસ્ટ IMP છે. IMP ની અંદર પણ મોસ્ટ IMP. દાખલા 4, 5, 8 અને 9, સ્વાધ્યાયનો 16મો. ક્ષારણ એટલે શું વિદ્યાર્થી મિત્રો? આ ખૂબ મહત્વનો છે, 100% મારા ખ્યાલ મુજબ પૂછાવાની સંભાવના. આ દાખલા આમાંથી હશે. હા, નોર્મલ રકમ, રેડી, રકમ બદલાયેલી હોઈ શકે, રકમ બદલાવેલ હોઈ શકે. ખ્યાલ આવે છે? હા કે ના? બાકી વિદ્યાર્થી મિત્રો આ જ ક્વેશ્ચનો તમે જોઈ નાખો છો, તમે સ્ક્રીનશોટ લેવાનું ભૂલતા નહીં વિદ્યાર્થી મિત્રો. આ ચેપ્ટર નંબર 2 વિદ્યુત રાસાયણિક 3 ગુણમાં પૂછાતો મોસ્ટ IMP ક્વેશ્ચનો છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો વાત કરીએ, હજુ જે વિદ્યાર્થી મિત્રો આ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી, દરેક વિદ્યાર્થી મિત્રો આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેશો. અને હા, લાઇક આપવાનું ભૂલાઈ ગયું હોય તો ભાઈ ભૂલથી, રેડી, ટેન્શન લેતા નહીં, તો લાઇક આપી દેજો, આ તમારા માટેની મહેનત છે. ત્યારબાદ જોઈએ ચેપ્ટર નંબર 3 જે આપણું છે રાસાયણિક ગતિકી. ઓકે, એમાં જોવા જઈએ તો આણ્વીયતાની ઊંડાણપૂર્વકની સમજૂતી, કોયડા નંબર 6, 8, 9, 11, લખાણ સંબંધિત 9, સ્વાધ્યાયનો 3, 8, 10, 11, 12, 14, 17, 20, 21, 25, 27, 28, 29 ને 30. રેડી, 110% આમાંથી જ દાખલા હશે. નોર્મલ રકમ, ખાલી રકમનો અંક બદલાયેલો હોય, બાકી દાખલા તમને આમાંથી જોવા મળશે. ચેપ્ટર નંબર 1, 2 અને 3 વધારે પ્રમાણમાં 3 માર્ક્સની અંદર દાખલા વધારે પૂછાય છે. મીન્સ કે આ 3 ચેપ્ટરના જે મેં તમને અહીંયા આપી દીધા છે, દાખલા કરી નાખશો, તમારા માટે સંપૂર્ણ પ્રમાણમાં કમ્પ્લીટ થઈ જશે. રેડી, 9 માર્ક્સ તો બેઠા તમે આ 3 ચેપ્ટરમાંથી પ્રાપ્ત કરી શકશો. દાખલો પૂછે પેલો દાખલો ગણવાની પ્રયત્ન કરજો. ખ્યાલ આવે છે? ત્યારબાદ જોવા જઈએ ચેપ્ટર નંબર 4 D અને F વિભાગના ખૂબ મહત્વનું ચેપ્ટર. રેડી, પ્રથમ શ્રેણી જોવા જાવ તો વિદ્યાર્થી મિત્રો ત્રિજ્યા અને આયનીય ત્રિજ્યા સમજાવો. સંક્રાંતિ ધાતુ એટલે D વિભાગના. પ્રથમ શ્રેણી એટલે વિદ્યાર્થી મિત્રો આવર્ત કયો આવશે? 4. એટલે કે વિદ્યાર્થી મિત્રો કયું આવશે? વિદ્યાર્થી મિત્રો સ્કેટિવે ક્રોમે આકોનિકોઝી, સ્કેટિવે ક્રોમે આકોનિકોઝી. ભાઈ આની વિશેની વાત કરી છે આ સવાલમાં. સંક્રાંતિ, વૈજ્ઞાનિક કારણો ખૂબ મહત્વના છે વિદ્યાર્થી મિત્રો, 3 જ આપું છું, એટલા અગત્યના છે. ઊંચી પરમાણ્વીય કક્ષાની એન્થાલ્પી દર્શાવે છે. રેડી, ક્રોમિયમ અને આયન કરતા પ્રબળ રિડક્શન કરતા છે. દ્વિતીય આયનીયકરણ એન્થાલ્પી Zn કરતા વધુ છે. 3 ખૂબ મહત્વના છે વિદ્યાર્થી મિત્રો. લેન્થેનોઇડની રાસાયણિક પ્રક્રિયાઓ લખો, કોઈ પણ 6. રેડી, ખૂબ મહત્વનો છે વિદ્યાર્થી મિત્રો, 100%. ખ્યાલ આવે છે? એસિડ પરમેગ્નેટ આયન જેમ કે Fe+2,
O4 માઇનસ અને SO3 માઇનસ સાથેની સમતોલન પ્રક્રિયાના સમીકરણો લખો. એટલે આ વિદ્યાર્થી મિત્રો આ ચેપ્ટરના ક્વેશ્ચન છે, ખૂબ એટલે ખૂબ મહત્વના છે, 100% પૂછાવાની સંભાવના છે ભાઈ. ખ્યાલ આવે છે ભાઈ? સ્ક્રીનશોટ લેવાનું ભૂલતા નહીં. ઓકે, આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો. હા, તમને એવું લાગતું હોય કે વિદ્યાકુલ પરિવાર મારા ઘરે આવવું જોઈએ, મારા શહેરમાં આવવું જોઈએ, તો વિદ્યાર્થી મિત્રો નીચે ડિસ્ક્રિપ્શનની અંદર લિંક આપેલી છે, આ લિંકને ભરી દો એટલે અમે તમારા સુધી આવશું વિદ્યાર્થી મિત્રો, તમારા ઘરે પણ આવશું અમે. ખ્યાલ આવે છે? ત્યાર પછી ચર્ચા કરીએ વિદ્યાર્થી મિત્રો ચેપ્ટર નંબર 6 ઓર્ગેનિક કેમેસ્ટ્રી, જેમાં હેલો આલ્કેન અને હેલો એરિન સંયોજનો. એક આણ્વીય અથવા પ્રથમ ક્રમની કેન્દ્રાનુરાગી વિસ્થાપન એટલે SN1 પ્રક્રિયા, SN2 પ્રક્રિયા. કેન્દ્રાનુરાગી પ્રક્રિયા મુશ્કેલ હોય છે ભાઈ, કારણ આપી સમજાવો. કારણ ખૂબ મહત્વનું છે ભાઈ. 3 સવાલ આપું છું એટલા મહત્વના છે વિદ્યાર્થી મિત્રો. ચેપ્ટર નંબર 6 હેલો આલ્કેન અને હેલો એરિન સંયોજનો. ત્યાર પછી વાત કરીએ ચેપ્ટર નંબર 7 રીમર ટીમાન અને કોલ્બે પ્રક્રિયા. આ 3 ગુણમાં પૂછાય છે, 4 ગુણમાં પૂછાય છે. ગ્રિગ્નાર્ડ પ્રક્રિયાની પ્રાથમિક, દ્વિતીયક અને તૃતીયક આલ્કોહોલ એટલે 1 ડિગ્રી OH, 2 ડિગ્રી OH અને 3 ડિગ્રી OH ની બનાવટની વાત છે. ત્યારબાદ ડાવ પદ્ધતિ ખૂબ મહત્વની. ફિનોલનું ઔદ્યોગિક ઉત્પાદન છે, ક્યુમરીન પ્રક્રિયા. બ્રોમિનેશન ક્રિયા 4 માર્ક્સમાં પૂછાય, 3 માર્ક્સમાં પૂછાય, 4 માં પૂછાય, 3 માં પૂછાય. ખ્યાલ આવે છે? હાકેના નિર્જલીકરણ આલ્કીન બનાવવાની પ્રક્રિયા સેમ 4 અને 3 બેમાંથી કોઈ પણ માં પૂછાય છે. સેમ ઇથરની બનાવવાની ક્રિયા નિર્જલીકરણ 4 અને 3 બેમાં પૂછાય. વિલિયમસન દ્વારા ઇથરની બનાવટ વિદ્યાર્થી મિત્રો વધારે પ્રમાણમાં 3 માં પૂછાય, ક્યારેક 4 માં પણ પૂછી લે છે. તો વિદ્યાર્થી મિત્રો આ તમારા માટે ખૂબ અગત્યના છે, સ્ક્રીનશોટ લેવાનું ભૂલતા નહીં. આલ્કોહોલ, ફિનોલ અને ઇથર ઓર્ગેનિક કેમેસ્ટ્રીનું. અને હા, તમને એવું લાગતું હોય કે સર અમને દરેક પ્રક્રિયા આપો, તો ભાઈ વિદ્યાર્થી મિત્રો આપણો જે ધુરંધર નામનો જે લેક્ચર છે, આ ધુરંધર નામના લેક્ચરમાં ચેપ્ટર નંબર 6, 7 અને 8 ની આખો ધુરંધરનો લેક્ચર જોઈ લેજો. તમારું ઓર્ગેનિક કેમેસ્ટ્રી 6, 7 અને 8, 6, 7 અને 8 ત્રણેય ચેપ્ટરો રમકડાની જેમ કમ્પ્લીટ થઈ જશે ભાઈ. એ પણ આપણા વિદ્યાકુલ ગુજરાતી સાયન્સ ચેનલમાં જજે. એમાં તમારો 6, 7 અને 8 નામનો ધુરંધરનો લેક્ચર છે ભાઈ, જોઈ લેજે. ખ્યાલ આવે છે? એટલી રિએક્શન કરી નાખજે. એ લેક્ચરમાં જેટલું કરાવું છું એટલું લેક્ચરમાં કરાવેલું છે એટલું જોઈ લેજે, તો 6, 7, 8 કમ્પ્લીટ થઈ જશે ભાઈ. ત્યારબાદ જોવા જાય એટલે જ વિદ્યાર્થી મિત્રો કહેવાય છે ગુજરાત કે હર બચ્ચો કે દિલ में रूल किसका, વિદ્યાકુલ કા કોમેન્ટ દરેક વિદ્યાર્થી મિત્રોની આવી જવી જોઈએ. ત્યારબાદ વાત કરીએ વિદ્યાર્થી મિત્રો પ્રકરણ નંબર 8 આલ્ડીહાઇડ અને ક્રીટોન અને એસિડ. હમણાં જ કીધું ધુરંધર નામનો લેક્ચર. વુલ્ફ ક્રિસ્નર રિડક્શન અને કેલેમનસન રિડક્શનની પ્રક્રિયા. પ્રોપેનની વુલ્ફ ક્રિસ્નર આલ્ડોલ સંઘનન કેલેમનસન રિડક્શન પ્રક્રિયા લખો ભાઈ, ખૂબ મહત્વનું. ડી કાર્બોક્સિલિક લેશન સમજાવો. ઇથેનોલ અને પ્રોપેન 2 ની સ્વયં આલ્ડોહોલ અને ક્રોસ આલ્ડોહોલ. મોસ્ટ આઈએમપી છે વિદ્યાર્થી મિત્રો. ત્યારબાદ જોવા જઈએ એક કાર્બનિક સંયોજન માટે 2,4-DNP વ્યુત્પન્ન બનાવે છે ટોલેન્સ રિડક્શન. વિદ્યાર્થી મિત્રો આ પણ આઈએમપી છે, એટલો જ મોસ્ટ આઈએમપી. કેનિજારો આપણે બધાને ખબર છે વિદ્યાર્થી મિત્રો, ઓળખ અને પ્રક્રિયા 100% કેનિજારો પૂછાવાની સંભાવના. સ્ક્રીનશોટ લેવાનું ભૂલતા નહીં. હજી કહું છું વિદ્યાર્થી મિત્રો, આપણો જે ધુરંધરનો લેક્ચર છે એ રિએક્શનને કરી નાખો, હું તમને ત્યાં સુધીની ગેરંટી આપું છું વિદ્યાર્થી મિત્રો. 6, 7, 8 ચેપ્ટરની કોઈ પણ રિએક્શન પૂછાય તમને આવડી જશે. ખ્યાલ આવે છે? હા કે ના? ઓકે. ત્યારબાદ આગળ જોઈએ ભાઈ પ્રકરણ નંબર 9 એમાઇન્ડ સંયોજનો. આઇસોસાયનાઇડ કસોટી. કઈ? આઇસોસાયનાઇડ કસોટી એટલે કે કાર્બાઇલ એમાઇન કસોટી. પ્રાથમિક એમાઇન સંયોજન સંશ્લેષણ ગેબ્રિયલ થેલેમાઇન્ડ સંશ્લેષણ પર ટૂંકનોંધ. વિદ્યાર્થી મિત્રો આઈએમપી છે, મોસ્ટ આઈએમપી. ત્યારબાદ જોવા જઈએ હોફમેન પ્રક્રિયા, ખૂબ અગત્યની ભાઈ, વારંવાર પરીક્ષાની અંદર પૂછાતો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. ત્યારબાદ એનિલિનનું બ્રોમિનેશન પણ મહત્વનો છે. બેન્ઝીન ડાયએઝોનિયમ ક્લોરાઇડ. બેન્ઝીન ઉપર વિદ્યાર્થી મિત્રો શું આવશે? Na2+Cl-. આમાંથી અનેક રિએક્શન 110% પરીક્ષામાં હશે વિદ્યાર્થી મિત્રો. સેન્ડ મેયર હોય, ગેટરમેન હોય, પોટેશિયમ આયોડાઇડ સાથેની ક્રિયા હોય. એનિલિનનું એસાઇટેલેશન પરીક્ષામાં 9 વખત પૂછાયેલો પ્રશ્ન છે. એજો સહયુગ્મ પ્રક્રિયા
પ્રાથમિક એલિફેટિક એમાઇન અને પ્રાથમિક એરોમેટિક એમાઇનની નાઇટ્રસ એસિડ સાથે ભાઈ રેડી મોસ્ટ આઈએમપી ની અંદર પણ આઈએમપી ક્વેશ્ચનો છે ભાઈ. સ્ક્રીનશોટ લેવાનું ભૂલતો નહીં, પછી કહેતો નહીં કે સર મને આ ન મળ્યા. ખ્યાલ આવે છે? હું ત્યાં સુધીની ગેરંટી આપું છું. આપેલા દરેક ક્વેશ્ચનો પરીક્ષાના સમય પહેલા હું તો એમ કહું અત્યારથી લખીને કરી નાખો. હેલી તમારે આરામથી 18 માંથી 18 માર્ક્સ પાકા. ત્યાં સુધીની વિદ્યાર્થી મિત્રો હું તમને ગેરંટી આપું છું. તો વિદ્યાર્થી મિત્રો આપણે જોયું કે આ જે સેક્શન બી જે છે 3 ગુણનો ક્વેશ્ચન એટલે કે 18 માર્ક્સ પાકા. વિદ્યાર્થી મિત્રો આજનો આ લેક્ચર તમને કેવો લાગ્યો નીચે કોમેન્ટમાં જણાવજો. અને હા, આ વિડીયો 10K સુધી જશે તો જ હું વિદ્યાર્થી મિત્રો તમને રેડી એવી વસ્તુ આપવાનો છું કે તમારું બોર્ડનું પેપર જે 100 ગુણનું હોય છે આરામથી તમે રેડી 80+ થઈ જશો. રેડી બાકી 10-20 માર્ક્સની મહેનત એ માત્ર ને માત્ર તમારા ઉપર રહેશે. ત્યાં સુધીનું આપવાનું. જો આ વિડીયો 10K કરતાં પણ વધારે લોકો સુધી પહોંચશે ને તો એ હવે તમારા હાથમાં છે. અને હા, દરેક વિદ્યાર્થી મિત્રો આ વિડીયોને ટેટસ ચડાવજો. જેટલા વિદ્યાર્થી મિત્રો આ વિડીયોને નિહાળી રહ્યા છે દરેક વિદ્યાર્થી મિત્રો નીચે કોમેન્ટ જણાવજો કે આજનો આ વિડીયો તમારા માટે કેટલો હેલ્પફુલ છે. ઓકે, તો અહીંયા સુધી રાખીએ છીએ. ફરી પાછા નેક્સ્ટ લેક્ચરની અંદર નેક્સ્ટ સ્ટ્રેટેજી સાથે નેક્સ્ટ વિડીયોમાં મળશું. ત્યાં સુધી દરેક વિદ્યાર્થી મિત્રો બાય બાય. જય શ્રી કૃષ્ણ, જય હિન્દ, જય ભારત, ભારત માતા કી જય.